ठीक है, साला दूध वाला तो अभी तक आया ही नहीं है। दूध वाला तो आया नहीं है। आपने जी ना कपड़ा धोया था, हालो उठा लेते हैं। पवन जो मस्ती ना पवन आवे है, वावाझोड़ा आने का है, वावाझोड़ा। तो हालो कपड़ा लई ले। A few moments later. शाबाश, अपना दूध पण આવી ગયું છે। તો હાલો दूध उपाड़ लेते हैं, दूध काट लेते हैं, गरम कर लेते हैं। A few moments later. गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। नए व्लॉग के साथ आज हम उठे हैं लाल लाल तनेड़ो बन के। अबे साले तभी लाल टी शर्ट પહેર્યું છે ને ભાઈ આપણે। હા તો ચાલો ઉઠી જગ્યા છે, બહારથી કપડાં લઈ લીધા, એટલા કપડાના ઢગલા તો વાત જવા દો। હા તો બહારથી દૂધ પણ આવી ગયું છે, હવે તો ગરમ કરવા મૂકી દીધું। આ બાતી હે ટટ્ટુ બ્રશ કી બારી। તો આના વગર કેમ હાલે? તો પછી તો તમે લોકો શું વિચાર્યું આજે બટુ કાકા આવશે કે નહીં? ગંજીવાળા બાપા કે પાર્ટ 3 બની જાય આજે। ભગવાન કર આવી જાય તો સારું, પાર્ટ 3 નો બને। હાલો એ આવે ને આવે પછીની વાત છે, અત્યારે ટટ્ટુ બ્રશ કરી લે। હા 1 2 3 4 હવે બ્રશ કરી લીધું છે, મસ્ત ઠંડા પાણીએ મોઢું ધોઈ લીધું છે, પણ થોડી ગરમી થાય છે મને હજી। મેં જ્યારે બહાર જોયું વિન્ડો ખોલીને, તમને બતાવું છું શું જોયું મેં। अभी बता है भाई, अभी बता है। થોડુંક વરસાદ જેવું લાગે અને થોડુંક આગળ આમ ઝાકળ જેવું લાગે। હે ભગવાન તેરી લીલા अपरंपार है, तेरी लीला की कोई सीमा ही नहीं है। सही पकड़े हैं। આવું છે ભાઈ, થોડું ગરમી એટલી પડે, આગળ આમ વરસાદ જેવું દેખાય છે અને ઝાકળે છે। કુછ તો ગડબડ, કુછ તો ગડે। ચાલો ગડબડ રહેવાની, આપણે નાહી ધોઈ લઈએ, કેમ કે વાત થઈ ગયું છે આપણું। તો ફટાફટ નાહી નાસ્તો બનાવી લઈએ। તમે લોકો બધી વિચારા કરજો ગંજીવાળા બાપા આજે આવશે કે નહીં। મારું મન શું કહે છે ખબર છે? મારું મન એમ કહે છે કે যদি મારો અનુભવ છે કે આજે પણ નહીં આવે, પછી તો હવે નસીબ છે, જાય પછી ખબર પડે। તમે લોકો વિચારજો અને તમે લોકો કમેન્ટમાં કર્યા કરજો કે બટુ કાકા ગંજીવાળા બાપા આવશે કે નહીં। એ જ છે। A few moments later. 1 2 3 4 चलो भाई मस्त नहा धो लिया है, कपड़े भी अंदर से ही पहन के आए थे और चड्डी भी। हाँ शाबाश। और તમને લાગતું છે કે હવે ઉઠ્યું ત્યારે બધી વાળા આમ એક સાઈડ હતા, વન સાઈડ હતા, આ બધી પાછળ વાળા વહી ગયા છે। આપણે માથું નથી ધોયું ભાઈ, આપણે ચોટલી વાળી છે 2।
પછી નાવું ધોવું હોય એટલે પાછળ વાળ નડતા હોય ને, આમ નેક સાફ કરવી હોય તો, ગરદન સાફ કરવી હોય તો, એમ તો વાળ નીચે નડે કરે. એટલે ઉપર એક ચોટલી વાળી, નીચે એક ચોટલી વાળી. બતાવું તમને. જો આ એક ચોટલીનો રબર છે, આ ये दूसरी चुटली का रबड़ है. તો હાલો, આજ તો માથામાં તેલ નાખવાનું છે ભાઈ. ગરમી છે મને ખબર છે, પણ શું કરવું, ભગવાન કરે વરસાદ પડે તો સારું આજે. તો હાલો, તેલ બેલ નાખી લઈએ, મારું ઝુલ્ફે સવાર લે અને પોની ટેલ બની વાળી લે, આમ મારા છોકરાની જેમ. હાલો, ટાઈમ વેસ્ટ નહીં કરીએ. चलो भाई, सुल्फे भी सवर ली, तेल भी डाल दिया और चोटली भी वाल ली है. तो હવે ભગવાનની આરતી, પૂજા, અર્ચના, ભગવાનને યાદ કરી લે. ભગવાનને યાદ કરશું તો જ ભગવાન આપણને યાદ કરશે. એવું નથી, આપણે બધી ભગવાનના છોકરા છે, ભગવાન આપણને યાદ કરે જ છે. અને આપણે ફરજમાં આવે કે ભગવાનને યાદ કરીએ, ભગવાનને પૂછીએ, ભગવાન તમને કેમ છે એમ નહીં. सही पकड़े हैं. હાલો, ભગવાનની અર્ચના પૂજા કરી લે. હા, मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी. A few moments later. और ये हमारा नाश्ता बनकर रेडी है. नाश्ते में ये स्क्वायर वाला परोठा, सादा परोठा नहीं है भाई. क्या बोला तूने? કાલ રાતની દાળ પડી હતી ને, એ દાળ લોટમાં બાંધી અને દાળવાળા પરોઠા બનાવ્યા છે ભાઈ આપણે. અને આપણે ચા દૂધ. તો હાલો, પેટ ભરીને નાસ્તો કરી લઈએ. A few moments later. એક તો આ ગંજીવાળા બાપા અને એક તો આ છોટા ડોન, બે આદુ ખાધું એ જિંદગીમાં, લોહી પીધા હે. तो रुको जरा, सबर करो. કે આજે મારે સિટીમાં જવાનું હોય, મારો ભાઈ આવે જ ને કામ હે એટલે. મારી બાઇક પડીમાં ફેક્ટરી હે, તે પેલા જ કહી દેવાય ને રાતના, કે ભાઈ રાતના ગાડી લેતો તારી, તો હું આવ. જિંદગી હે કઈ, પાછી રિક્ષામાં જવું પડશે આપણે. તો હાલો हेलो भाई, बिल्डिंग के बाहर तो आ चुके हैं. तड़का थोड़ा बहुत है અને થોડા बहुत અંધારા भी है. વરસાદનું વાતાવરણ જેવું લાગે છે ભાઈ આપણે. ચાલો, વરસાદ પડે તો સારું ભાઈ. ભગવાન થોડોક આમ છાંટા ફસાવી દો એટલે હું ઠંડારક થઈ જાય અમારે અહીં. હા, થોડોક છે પણ ગરમી જબરદસ્ત છે. ટપોટ લાગે છે ને ભાઈ. સારું, રિક્ષા શોધી લઈએ. રિક્ષા સ્ટેન્ડે આપણે પહોંચી ગયા જ છે. A few moments later. આપણે આપણા નિર્ધારિત સ્થાન, આપણી ફેક્ટરીએ પહોંચી ગયા છે. પરેશભાઈ કામ કરી રહ્યા છે અને તમને બતાવું ક્યાં છે. દેખાતા નથી. ગંજીવાળા બાપા ગેરહાજર પાછા. ઓ માય ગોડ, ગંજીવાળા બાપાને રિમાન્ડમાં લેવા જોઈએ. હાલો, ગંજીવાળા બાપા ગેરહાજર તો ગેરહાજર. જે હોય, આજ શનિવાર છે, બજરંગબલીનું નામ લઈ આપણે કામ ચાલુ કરી દઈએ. જય શ્રી રામ, જય બજરંગબલી. હાલો ભાઈ, કામ ચાલુ કરી દઈએ. શેઠમાંથી મજૂર બની જઈએ.
hours later. ભાઈ કામ કરતે કરતે પડી ગઈ છે બપોર. તમે જોઈ શકો છો મારી હાલત એટલી ખરાબ છે ગરમીના લીધે કે વાત પૂછોમાં. તો હું મશીનની હીટિંગ કટિંગ મશીનની હીટિંગને ઉપરથી સૂર્ય ભગવાનનો તાપમાન અત્યારે ભાઈ 41 ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે. કેટલા વાગ્યા? 1:30 વાગ્યા. 1:30 ગાભા નીકળી જાય ગાભા. હજી તો 2-3 વાગે તમે જોજો કેટલી ભૂખ છે. સવારે એમ લાગતું હતું કે વરસાદ પડશે, ભગવાને મજાક કરી લીધી આપણી હારે. તો વરસાદના બદલે આપણે ફૂલ તડકો મોકલી દીધો હોય આજે ભગવાને. તો હાલો 1:30 વાગ્યા છે. પરેશભાઈ જમવા ગયા છે. ગંજીવાળા બાપા ઘરે હાજર છે. ઘરે હાજર ગંજીવાળા બાપા પાર્ટ 3. તો હું યાર ચાલો કામ ધંધે વળગી જઈએ, કટિંગ મશીનમાં લાગી જઈએ. મોટું મશીન તો એના માટે હાલ છે. હા ચાલો બેક ટુ વર્ક, બેક ટુ પેવિલિયન. A few hours later. એની માને કામમાં ખબર જ ન પડી, ગાડી તડકામાં આવી ગઈ. બે ડોનટ્સ તપી જવાના છે આપણા. બપોર પડી ગઈ, જમવા જાય આપણે. પરેશભાઈ જમીન આવી ગયા છે. 2 લાલ લાલ ટમેટા થઈ જાય પાછળ. તો હાલો ફટાફટ ભાગ્ય. આજે ઘરે નથી જવાનું, આજ જવાનું સ્વામિનારાયણ જમવા જવાનું છે, સ્વામિનારાયણ રેસ્ટોરન્ટમાં. ચાલો જમતા આવીએ. જબરદસ્ત ગરમી હે ભાઈ, સહન નથી થતી. A few moments later. હાલો ભાઈ, છાવમાં પાર્કિંગ મળી ગઈ છે આપણને. તો આપણે આવ્યા છે સ્વામિનારાયણ રેસ્ટોરન્ટમાં જમવા. થાળી જમી લે, હું ગુજરાતી થાળી જોઈ શકો છો. સ્વામિનારાયણ રેસ્ટોરન્ટ. ચાલો પેટ ભરીને દાબી લઈએ. A few moments later. એ આપણે સ્વામિનારાયણ રેસ્ટોરન્ટમાં જમી તો આવ્યા જ છે. મસ્ત પેટ ભરીને જમી લીધું હે. હા તો પણ ખાધા પછી ગરમી વધારે થાય. આ નોર્મલ હ્યુમન ટેમ્પરેચર બોડીનું કહેવાય, સાયકોલોજી છે એનું. મને ગરમી વધારે થવા માંડી છે. તો આપણે ઘરે આવ્યા છે નાવા ધોવા. નાહીને પછી બાપસું ફેક્ટરી. હાલો હું મારા બાથરૂમમાં, તમે તમારા બાથરૂમમાં. A few hours later. चलो भाई सब काम खत्म करके घर पे तो आ ही चुके हैं. अभी नहा धो लेंगे, फिर गोदड़ा उठ के सो जाएंगे. रुको जरा, सबर करो. नहीं रुको 1 मिनट, मैं बताता हूँ आपको. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. आज छोटा डॉन का भाई आया है तो हम तीनों मिल के जाने वाले हैं रेगुलर प्लेस अपनी. તમે વિચારો કે બધું નાઈ લો. A few moments later. હાલો ભાઈ નાઈ લીધું છે. તમે લોકો વિચાર્યું કે નહીં ક્યાં જવાનું? તમે લોકો આપણું એક જ છે ભાઈ. હાલો તમને લઈ જાય સીધા અહીંયા જ. આજ તો ગંજીવાળા બાપા પણ નહોતા આવ્યા, તો કામે 1.5 ગણું વધી ગયું હતું આપણું. કાલની જેમ ને પરમ દિવસની જેમ. ગંજીવાળા બાબા મિસિંગ, ઘરે હાજર પાર્ટ 3. हाँ तो हालो छोटा डॉन और उसके भाई को लेके चलते हैं खाना खाने. विचारी लियो भाई, હું તમને કહી જ દઉં. બધા સસ્પેન્સ નથી રાખવું આપણે. બાર્બીક્યુ નેશનમાં જાય છે આપણે. હવે ઓળખીતા થઈ ગયા, ડિસ્કાઉન્ટ આપે જ ને ભાઈ આપણને. હા તો હાલો ચલતે હૈ. A few moments. A few moments later. આપણા પગમાં જુડિયો ચપ્પલ પહેરી અને આપણે પહોંચી ગયા છે બાર્બીક્યુ રેસ્ટોરન્ટમાં, બાર્બીક્યુ નેશનમાં. તો હાલો ઉલાડી લઈએ. હાલો ભાઈ આપણે અંદર તો આવી ગયા છે. છોટારોની થાળી ભરી આવી છે અને ભાઈ થાળી લેવા ગયો છે, કેમ કે આ સેલ્ફ સર્વિસ સિસ્ટમ છે ભાઈ. ચાલો એ બે આવી જાય પછી આપણે મસ્ત પ્લેટ ભરી આવશું. મસ્ત પેટ ભર કે ઠૂસ લેંગે ભાઈ, મજા આ જાયગી આજ તો. A few moments later. A few hours later. હાલો ભાઈ મસ્ત ઘરે તો આવી ગયા છે.
છોટા ડોન ને ભાઈએ મસ્ત મજા કરી છે, આપણે મસ્ત ખાઈ પીને મજા કરી છે. તો હાલો તો હોઈ જાય મસ્તીના. ખાવાની બનાવવાની ઉપાધિ તો છે નહીં, બહાર જમીને આવ્યા છે મસ્ત પેટ ભરીને. हेलो कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, बधाने हमारा वीडियो शेयर करजो. बधाने कहो कि लाइक पण जरूर करे, कमेंट जरूर करे. जय हिंद, जय भारत.